નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ. સંસ્કારી નગરીને શર્મસાર કરતો કિસ્સો તરસાલી વિસ્તારમાં આવેલ આઇડલ ક્લાસીસનો શિક્ષક બન્યો હવસખોર. સંસ્કારી નગરીને શર્મસાર કરતો કિસ્સો તરસાલી વિસ્તારમાં આવેલ આઇડલ ક્લાસીસનો શિક્ષક બન્યો હવસખોર. એસીપી પ્રણવ કટારિયાનું નિવેદન. ટ્યુશન ક્લાસમાં આવતી 11 વર્ષીય કિશોરી સાથે શિક્ષકે કર્યા શારીરિક અડપલા. શિક્ષકે અન્ય વિદ્યાર્થીઓને પાર્ટીના પૈસા આપી બહાર મોકલ્યા. ત્યારબાદ આ બાળકીને ખોળામાં બેસાડી કર્યા શારીરિક અડપલા. છેલ્લા 1 વર્ષથી કિશોરી ટ્યુશન ક્લાસમાં અભ્યાસ કરવા જતી હતી. પોલીસે લંપટ શિક્ષક નીતિન ચૌહાણની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવશે. હવસખોર શિક્ષક એક ખાનગી શાળા સહિત આઇડલ ક્લાસીસમાં કરતો હતો નોકરી. ક્લાસીસના અમુક સીસીટીવી બંધ છે. ચાલુ સીસીટીવીની મદદથી પોલીસે તપાસ હાથ ધરી. ગત 17 માર્ચના રોજ મકરપુરા પોલીસ સ્ટેશનમાં એક પોક્સોનો ગુનો દાખલ થયેલ છે. જે બાબતે હકીકત એવી છે કે ફરિયાદી આપણી પાસે 17 તારીખે આવેલા. એમની રજૂઆત એવી હતી કે એમની દીકરી જે સુસેન તરસાલી રોડ ઉપર આઇડિયલ ક્લાસીસ આવેલા છે, એ આઇડિયલ ક્લાસીસમાં અભ્યાસ કરે છે, ટ્યુશન ક્લાસમાં જાય છે. તો એમની રજૂઆત એવી હતી કે 15 માર્ચના રોજ એમની દીકરી ક્લાસીસમાં ગયેલી. એ વખતે એમના શિક્ષક નીતિન ચૌહાણ, જેમની ઉંમર 24 વર્ષ છે, એમણે ક્લાસના બીજા અન્ય છોકરાઓને તમને પાર્ટી આપું છું અને બહાર નાસ્તો કરવા જાઓ એમ કહીને બહાર મોકલેલ અને આ દીકરીને ક્લાસમાં એકલી રાખીને એની સાથે શારીરિક અડપલા કરેલ. આ પ્રકારની રજૂઆત મકરપુરા પોલીસ સ્ટેશનને મળતા તાત્કાલિક આરોપીને રાઉન્ડ અપ કરીને ત્યારબાદ એને એરેસ્ટ કરવામાં આવેલ છે. ભોગ બનનારનું 164 CRPC મુજબનું નિવેદન લેવા માટે કોર્ટમાં તજવીજ કરવામાં આવ્યું છે. કોર્ટમાં રિપોર્ટ કરવામાં આવેલો છે. ભોગ બનનારનું મેડિકલ થઈ ગયેલ છે. આરોપી એરેસ્ટ છે. જગ્યાનું પંચનામું થઈ ગયેલ છે અને જગ્યા ઉપરથી કોઈ સીસીટીવી ફૂટેજ મેળવવા માટે તજવીજ ચાલુ છે. અગાઉ કોઈ કૃત્ય કરેલ નથી. છેલ્લા 1 વર્ષથી આ જે આરોપી છે એ ત્યાં ભણાવે છે. આ દીકરી ત્યાં ભણવા જાય છે. આ બાળકીની ઉંમર 11 વર્ષની છે અને હાલ તપાસ ચાલુ છે. હા, અમુક સીસીટીવી બંધ છે. જે બીજા ચાલુ સીસીટીવી છે એ મેળવવાની તજવીજ ચાલુ છે. આરોપી તરસાલી વિસ્તારમાં રહે છે. 24 વર્ષની ઉંમર છે. ગણિતના શિક્ષક છે. એક ખાનગી શાળામાં શિક્ષક તરીકે નોકરી કરે છે અને આ ટ્યુશન ક્લાસીસમાં પણ ભણાવે છે. આજે આરોપીને કોર્ટમાં પ્રોડક્શન કરીને એના રિમાન્ડ માટે તજવીજ કરવામાં આવશે.